પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પેન્ટેડ પરિવારના તમામ વિદ્યાર્થી મિત્રોને, વિવેક જાંબુચાના બધા લોકોને જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ. ચાલો ભાવિ જનતાઓ બધા આવી જાઓ. દરેક વિદ્યાર્થી મિત્રો આવી જાઓ બધા. કોઈ છે જય હિન્દ કહેવા વાળું સરને? ચાલો દીકરાઓ ઝડપથી. વેરી ગુડ. જય હિન્દ દીકરાઓ, જય હિન્દ, જય હિન્દ. મને એક વસ્તુ એ કહી ગયો, પેલા એક વસ્તુ એ કહી ગયો, આજે કાલે તમારે કેનો પેપર છે? કાલે કેનો પેપર છે દીકરાઓ? કાલે કેનો પેપર છે? કાલે પેપર કેનો છે? સવારે તમારે કાલે પેપર કેનો છે બેટા? ચેપ્ટર 16 નું રિવિઝન. જો દીકરા, આજે જે લેક્ચર માટે ભેગા થયા છીએ ને એમાં રિવિઝન નથી. આ રિવિઝન કરવા માટે નહીં, સિલેબસને ધીમો ધીમો આગળ વધારવાનો છે. એનું કારણ શું છે એ હું કહું તમને. એનું કારણ શું છે એ કહું છું. સિલેબસ બહુ લેન્ધી છે. આપણે ભણાવવામાં સમય પણ એટલો લઈએ છીએ એક એક ટોપિક. એવા સમયની અંદર જો આ પરીક્ષાના સમયમાં પછી દિવાળીની રજા આવશે, એવા સમયની અંદર આ બધું ભણવાનું પડે તો આ સિલેબસ પાછળ બહુ રહી જાય અને એનું પરિણામ આપણે ક્યારે ભોગવવું પડે ખબર? પરીક્ષા, બોર્ડની પરીક્ષામાં. એટલે તમારે સાથે સાથે દરરોજ થોડુંક થોડુંક આ પણ ભણતું જવાનું છે. આ પણ ભણતું જવાનું છે. હવે આપણે 10 થી 15 મિનિટ આજના લેક્ચરમાં થોડોક સિલેબસ આગળ દબાવવાનો છે. આવો મને આદેશ કરવામાં આવ્યો છે સાહેબશ્રી દ્વારા કે આપણે આપણો સિલેબસ પણ કન્ટિન્યુ રાખીએ. બાકી તમારા જે લેક્ચર અમે ગોઠવેલા છે તો આવવાના છે. સંકટ સમયની સાંકળ આવવાની છે. કાલે પણ અમારે જે લોકો 9માં છે એના માટે સમાજનો લેક્ચર છે. બરાબર? તમારું બધું બીજું શેડ્યુલ નક્કી છે. ક્લિયર છે બધા? એકવાર મને કહી ગયો સાહેબ ક્લિયર છે, તમે આગળ અંકાલો શરૂ કરી દો. જવાબ આપશો ને જે વસ્તુનો પૂછું છું તો મને આમ થોડીક આમ મને છે ને આમ કોટો ચડે તો હવે, નકર મારું ગળું ઓલરેડી અત્યારે છે ને આમ અંદર 2-3 દિવસથી ઘરે જ પડ્યો હતો, પૂતો જ તો. બરાબર છે? ઉધરસ એટલી બધી થઈ ગઈ છે અને ગળું છે, વાયરલ ઇન્ફેક્શન એટલું થઈ ગયું છે ગળાની અંદર કે બોલી નથી દેખાતું, અથવા તો બોલીએ ને તો આમ બહુ અઘરું લાગે. ક્લિયર? હાલો અહીંયા ધ્યાન આપો. 7મું ચેપ્ટર ભણવું છે, આપણા વારસાનું જતન. 1 થી 6 ચેપ્ટર તો ભણાવી દીધા છે. 1 થી 6 ચેપ્ટર છે ને એ બધા વારસાને સંલગ્ન છે. 7મું ચેપ્ટર છે ને 8મું 9મું ભણાવી દીધું છે. 8મું 9મું ભણાવી દીધું છે. મેં તમને 1 થી 6 ચેપ્ટર ભણાવી દીધા છે. સમાજની અંદર 1 થી 6 ચેપ્ટર વિવેક સરે પૂરા કર્યા છે, એકદમ ક્લિયર. 7મું 8મું ચેપ્ટર એ પૂરું કરી નાખ્યું છે. બરાબર? 7મું નહીં, 8મું 9મું ચેપ્ટર પૂરું કર્યું છે. 15-16 ચેપ્ટર પૂરા કર્યા છે. હાલો આપણે આજે જે ચેપ્ટર શરૂ કરવું છે 7મું. બરાબર? આપણા વારસાનું જતન હશે. જતન કરવું, વારસાનું જતન કરવું પડે. શું કરવું પડે છે? શું કરવા પૂરવું પડે? આયા ધ્યાન આપો. વારસો એટલે પેલા તો એ તમને પેલા ચેપ્ટરમાં સમજાયું. ભાઈ આપણા જે પૂર્વજો આપણને કઈક સોંપીને ગયા છે, સમજો સીધી. આપણા વારસો એટલે શું પેલા એ સમજવું પડે છે. વારસો એટલે શું? આપણા જે ગઢિયાઓ, આપણા જે પૂર્વજો, આપણા જે વડીલો આપણને જે વસ્તુ સોંપીને ગયા છે એને આપણે આવનારી પેઢીને માટે રહેવા દેવાની છે. અને રહેવા દેવા માટે આપણે શું કરવું પડે? એનું જતન કરવું પડે. એના માટે આપણે શું કરવું પડે? એને જાળવણી કરવી પડે. એના માટે આપણે શું કરવું પડે? તેનું નુકસાન ન કરવું પડે. તો આપણી પછીની પેઢી આ બધી વસ્તુ જોઈ શકશે. તો સાહેબ એના માટે અમારે કરાય શું? એના માટે સાહેબ મારે એ વસ્તુ કરાય. શું કરાય? એ વસ્તુ કરાય. શું કરાય? એ વસ્તુ. કઈ વસ્તુ? તો કે ભાઈ તમે ધોરણ 10 ના ધોરણ 9 ના વિદ્યાર્થીઓને ટેક્સ્ટ બુકની અંદર, પાઠ્યપુસ્તકની અંદર વારસાના ચેપ્ટરો આપો.
જેથી કરીને ધોરણ 10 નો વિદ્યાર્થી છે, ધોરણ 9 નો વિદ્યાર્થી છે, જ્યારે એના સાહેબ એને ભણાવે તો એ વિદ્યાર્થીના મગજમાં ઉતરે કે આ બધી વસ્તુ છે એ આપણો વારસો છે, આ બધી વસ્તુ છે એ તો આપણું ગૌરવ છે, આપણો દેશ આનાથી જ ઓળખાય છે. બરોબર છે. તાજમહેલ જોવા વિશ્વના લોકો આવે છે, લાલ કિલ્લો જોવા વિશ્વના લોકો આવે છે, અજંતા ઇલોરા એલિફન્ટાની ગુફા જોવા વિશ્વના લોકો આવે છે. સાહેબ આ બધું ન હોત તો આજે ભારતમાં કોણ આવે? બરોબર છે. ગીરના હાવજ જોવા માટે લોકો આવે છે. આ વારસો છે આપણો. તો બાપા એને આપણે શું કરવું પડે? એને જાળવણી કરવી પડે, એને રક્ષણ આપવું પડે, એને આપણી આવનારી પેઢી માટે સાચવીને જાળવીને રાખવો પડે કે આપણે આપણા આવનારી પેઢી, આપણા પછીની જે પેઢી છે એને આપણે કહી શકીએ કે જો અમે તમને આ વસ્તુ સોંપીએ છીએ, અમારા પૂર્વજોએ અમને સોંપી હતી, અમે તમને સોંપીએ છીએ, અને તમે પણ આવી જ રીતે આવનારી એના પછીની પેઢીને પણ આ વસ્તુ સોંપજો. બરાબર છે. ગંભીરતા લેવાની વાત છે. દાંત કાઢવાની, ઘણા વિદ્યાર્થીઓ લાઈવ ની અંદર જોતા જોતા દાંત કાઢે. આપણે હું બેટા ઈ તમારે હજી ઉંમર એવી છે ને એટલે તમને એમ થાય મજાક મસ્તીની કે આપણે શું. જો બેટા આ બધું નહીં હોય ને તો તમે નહીં હો. બરોબર. જંગલો એક વારસો છે આપણો. હવે જંગલ નહીં હોય તો એના ઉપર તો તમારું જીવન, મારું તમારું બધાનું જીવન હાલે છે. આને આપણે જાળવણી કરવી, આને આપણે સાચવવું એ આપણી બધાની ફરજ છે. હું એમ નથી કહેતો તમારી નહીં, આપણી બધાની હૈયારી ભાગીદારી છે. બધાએ સાચવવું જ પડશે, બધાએ જાળવવું જ પડશે, બધાએ એને રક્ષણ આપવું જ પડશે. નહીં આપીએ તો કઠણાઈ થવાની છે. તો એ માટે ટેક્સ્ટ બુકમાં પાઠ આપ્યો છે. ક્લિયર છે? પાકું સમજાણું? વારસામાં શું કરવાનું સાહેબ? વારસાના જતનમાં શું કરવાનું? એને નુકસાન નહીં પહોંચાડવાનું, એ જેવી સ્થિતિમાં છે એવી રીતે રાખવાનો, એને કઈ નુકસાન નહીં પહોંચાડવાનું. બરોબર છે. ત્યાં જેમ તેમ ગંદકી નહીં ફેલાવવાની, એનું દિવસે દિવસે આપણે એની સફાઈ કરવાની, એનું જાળવણી કરવાની. બરોબર છે. મોટી આફતો આવે તો એને બચાવવાનું. એ આપણી બધાની ફરજ છે. એવું તો આપણે કરી શકીએ. ન કરી શકીએ સાહેબ? કરી જ શકીએ, પણ અમને કેવું કોણ? અમને કે કોણ? અમને કીધું હોય તમને ખબર પડે છે. પછી એમ કે વિદ્યાર્થીઓ કઈ કરતા નથી. પછી એમ કહો સાહેબ કે નાના છોકરાઓ કઈ કરતા નથી, જુવાનિયાઓ કઈ કરતા નથી. જુવાનિયાઓ કઈ કોક કહો તો ખરી. તો મારા દીકરાઓ, એક શિક્ષક તરીકે હું તમને કહું છું કે આપણા પૂર્વજોએ આપણને જે દીધું છે એ આપણે આપણી આવનારી પેઢીને દેવાનું છે. એના માટે આપણીથી બને એટલા પ્રયત્ન કરવા. હાલો, પ્રયત્ન થાય કે ન થાય, પણ આપણા દ્વારા સાહેબ હું એટલી પ્રોમિસ આપું છું, સાહેબ હું એટલી ગેરંટી આપું છું કે આજ પછી હું કોઈ દિવસ આપણા વારસાનું રક્ષણ કરવા સિવાય કોઈ દિન નુકસાન નહીં કરું. નદી હશે તો નદીને દૂષિત નહીં કરું સાહેબ. જંગલમાં જઈશું, ફરવા જઈશું તો ત્યાં પણ ગમે ત્યાં ગંદકી નહીં કરીએ. પાંદડાઓ ખોટે ખોટા ઝાડવામાં વૃક્ષો નહીં કાપીએ. બરોબર. કોઈ પણ પક્ષીઓ, પ્રાણીઓ એને અમે હેરાન નહીં કરીએ સાહેબ. કોઈ ઐતિહાસિક ઇમારતો જોવા જઈશું તો ત્યાં અમે લીટોડા ફીટોડા નહીં કરીએ. ઘણા લોકો દિલ દોરે, બોલો ના, ઘણા લોકો દિલ દોરે અને વચ્ચેથી પાછું તીરકામટું કાઢે. આમ મારું દિલ તૂટી ગયું. અને યુવાની આવી વાયડાઈથી નો શોભે. યુવાની શોભે કેનાથી ખબર તમને? યુવાની શીલવાન, શીલ હોવું જોઈએ. શીલ એટલે શું છે? વિવેક હોવો જોઈએ. એની અંદર બ્રેક હોવી જોઈએ કે હું ભારતનો ભાવિ નાગરિક થવાનો છું. બરોબર છે. ગૌરવ થારવું જોઈએ કે અમારા દેશે આવા યુવાનો પેદા કર્યા છે. ડન છે? મરદના ફાડિયા જેવા યુવાનો હોવા જોઈએ. હે ને? વાહ વાહ, વાહ વાહ સાહેબ. જાયમું જાયમું. હાલો, વિશ્વમાં ભારત અનોખું સ્થાન ધરાવે છે. એ તો આપણને ખબર જ છે કે ભારત તો ભારત છે. ભારત એટલે ભારત. ભારતની કોઈ દેશ સાથે ઉપમા આપી જ ન શકાય. ભારત સિવાય ભારત, ભારત અમારા, આઈ એમ, હમ ભારતીય હે. વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. આપણા કોન્સ્ટિટ્યુશનમાં, આપણા બંધારણમાં આ વાત કીધી છે, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. અમે ભારતીયો છીએ. ને એવું નથી લખ્યું હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, બૌદ્ધ, જૈન, આવું કાંઈ નથી લખ્યું. ત્યાં એટલું જ લખ્યું છે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. રાઈટ ટુ ઇક્વાલિટી. બધા સમાન, બધા હરકે હરકા, બધા એક જ પંગતમાં બેહવાના છીએ. બરાબર છે. તો બહુ સારી વિચારધારા આપણા દેશે આપેલી છે આપણને. આપણે કોઈ વાંચતા નથી, આપણા કોઈ ગર્વ, આપણા જે વારસો છે એનું કઈ આપણે કદર નથી કરતા ને એના કારણે. પણ દીકરાઓ તમારે બધાને કરવાની છે. પ્રોમિસ આપો, અમે કરશું છે. પ્રોમિસ આપો. ચાલો પ્રોમિસ આપો બધા લોકો. એકવાર થંબ આપી ગયો સાહેબ, જય હિન્દ કરીને કે સાહેબ
પાકું છે. આપણે તો કરશું, બીજાને કરવું એ કરે. જો ભાઈ મને એટલી વસ્તુ ખબર પડે, બરોબર, દુનિયાને સમજાવવાનો જ હોય, પોતે સમજી જવાય. બરોબર, તમે સમાજને નહીં સુધારી શકો, તમે સમાજને નહીં સુધારી શકો, તમારી સમજ સુધારો. સમજ તમે તમારા વિચાર બદલો, દુનિયા બદલાય. બરાબર છે. તમે છે કાળા કલરના ચશ્મા પહેરીને રખડો ને દિવસે તો બધું કાળું દેખાય, હે ને? આપણે ચશ્મા બદલવાના છે. એક ગાલિબ સાહેબને એક સરસ મજાનો શેર છે, જિંદગી ભર हम यही गलती करते रहे गालिब, जिंदगी भर हम यही गलती करते रहे गालिब, धूल तो चेहरे पर थी और आईना साफ करते रहे. धूल પોતાની ઉપર હતી, પોતાના ચહેરા ઉપર. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પોતાની અંદર વાંક હતો ને આખા દુનિયાને આમાં વાંધો છે ને આમાં વાંધો છે ને એવા દુનિયાને આપણે વાંધા દેખાડવા માંડે. બરાબર છે. ડન ચાલ. તો જુઓ, જ્ઞાન, વિજ્ઞાન, ધર્મ, સંસ્કૃતિ, કલાના વિવિધ ક્ષેત્રોમાં ભારતનું પ્રદાન રહ્યું છે. ભારત સમૃદ્ધ બેનમૂન વારસો ધરાવે. આપણો વારસો ભારત વર્ષની પ્રાચીન ગરિમાને વ્યક્ત કરે. તેથી આપણો ભવ્ય વારસાનું જતન, સંરક્ષણ માટે આપણે સૌએ કટિબદ્ધ બનીએ, તે આજના સમયની માંગ છે. સાંસ્કૃતિક વારસાના સંરક્ષણની આવશ્યકતા. ભારતનો વારસો વૈવિધ્યપૂર્ણ છે. વારસો કેવો છે આપણો? વૈવિધ્યપૂર્ણ. આપણા વારસાની કોઈની સાથે કમ્પેરિઝન જ નથી કરવાની. વારસામાં સાહિત્ય છે, શિલ્પ સ્થાપત્ય છે, કલાઓ છે, પ્રાકૃતિક વારસાના સમાવેશ થાય. કુદરતી અને માનવ સર્જિત પરિબળો દ્વારા તે પ્રતિકૂળ અસર પામી રહ્યો છે. તેનું સંરક્ષણ કરવું, જાળવણી કરવી, રક્ષણ કરવું બધું આપણી ફરજ છે. જેથી તેના વ્યવસ્થાપન માટે હકારાત્મક દ્રષ્ટિકોણ કેળવવાની જરૂર છે. લુપ્ત થઈ રહેલી કલાઓ, સ્થાપત્યો વગેરેનું રક્ષણ કરવું જોઈએ, જેથી આવનારી પેઢીને પોતાના પૂર્વજોને ગર્વ થાય. આપણા પૂર્વજો જે ઉપર હશે એ લોકોને ગર્વ થાય કે નહીં, અમારી પેઢીએ આ રંગ રાખ્યો, એમ અમારી પેઢી આ બધું હાંચ્યું. બરોબર છે. તો એ તો આપણી બધાની ફરજ છે ભાઈ. બરોબર, આમાં બીજું કાંઈ નથી અઘરું. આપણા વારસાના જતન પ્રત્યે આપણે જાગૃત નથી. જાગૃત થાવ તમે, એના માટે ટેક્સ્ટ બુકમાં ચેપ્ટર આપ્યું છે. હવે મને ઘણા વિદ્યાર્થીઓ એમ કે સાહેબ આ ચેપ્ટર યાદ નથી રહેતું, કેમ યાદ રાખવા? એટલે એને યાદ ન રાખવાનું હોય અને આપણે આપણી રીતે લખવાનું હોય. આને ગોખવાનું થોડું હોય. આપણો વારસો છે એને જાળવવા માટે એક માણસ તરીકે હું શું કરી શકું, તો એ આપણા શબ્દોમાં આપણે લખવાનું હોય. મારા દીકરાઓ એને આપણે કઈ એનું ગોખવાનું બેઠવાનું હોય. બરાબર, આપણા વારસાના જતન પ્રત્યે આપણે જાગૃત નથી, તેમજ આપણી બેદરકારીના કારણે વારસાને આજે નુકસાન થઈ રહ્યું છે. આપણી બેદરકારી, બરોબર, પ્રાણીઓ નુકસાન નથી કરતા, માણસ નુકસાન કરે, માણસ હેરાન કરે છે, માણસ જ નડે છે બધાને. બરોબર, વાઘ દીપડા નથી નડતા કોઈને, માણસ નડવા આવે છે. તેથી વારસાનું સંરક્ષણ આજે આવશ્યક બન્યું છે. તેથી વારસાનું સંરક્ષણ આજે શું બન્યું છે? આવશ્યક બન્યું છે. ડન છે. હાલો ક્લિયર, આગળ વધીએ. સાંસ્કૃતિક વારસાના સંરક્ષણની અનિવાર્યતા. સાહેબ, સાંસ્કૃતિક વારસો છે એનું રક્ષણ કરવું છે. શા માટે અનિવાર્ય છે? શા માટે જરૂરી છે? જરૂરી એટલા માટે છે કે વારસો એ દેશની ઓળખ છે. મેં તમને હમણાં કીધું, વારસો નહીં હોય, આપણા દેશ આગળ કઈ નહીં હોય, આપણા દેશની કઈ સમૃદ્ધિ નહીં. મને એટલું કયો, ભારતની અંદર ઘણી બધી વિદેશી પ્રજા આવી છે. કઈ વિદેશી પ્રજા આવી? તો અંગ્રેજો આવ્યા, ડચ આવ્યા, ડેનિશ આવ્યા, પોર્ટુગીઝો આવ્યા, ફ્રેન્ચ આવ્યા, આરબો આવ્યા, યુનાનીઓ આવ્યા, ગ્રીક લોકો આવ્યા, કુષાણ લોકો આવ્યા, મુગલો આવ્યા, તુર્કો આવ્યા. સાહેબ, એટલી બધી વિદેશી પ્રજાઓ ભારતમાં શું કરવા આવી હતી? આટા મારવા. આટા મારવા નહોતા આવ્યા, એ આપણો વારસો જોઈને આવ્યા હતા. આટા મારવા નહોતા આવ્યા, એ આપણી સમૃદ્ધિ જોઈને આવ્યા હતા. આટા મારવા નહોતા આવ્યા, એ આપણી ભવ્યતા, દિવ્યતા. અને ભારત છે ને અમીર દેશ હતો, અમીર દેશ હતો. બરોબર, આજે તમે આરબ કન્ટ્રીની અંદર પૈસો જોવો છો ને ઉડતો હોય, એવો એક સમયે ભારત દેશ હતો. કલ્પના તો કરો આપણો દેશ કેવો રૂડો લાગતો હોય છે. પણ આપણે કઈ સમજ્યા નહીં, આપણે કઈ જાણ્યા નહીં, આપણે બધા એકબીજાની ખોદણી કરી, એકબીજાના ટાંટિયા ખેંચ્યા, આમાં આપણે પાછા પડી ગયા. અને એ પાછું નથી પડવું. હવે આપણે આગળ આવવું છે.
હવે આપણે સમજવું છે, ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ, એ ભૂલને હવે અમારે રિપીટ નહીં કરીએ, એ રિપીટ નહીં થવા દઈએ. એ બધું કામ વિદ્યાર્થીઓનું છે, તમારું બધાનું છે. તમે મોટા થઈને દેશને સુધારી શકો. એટલે અત્યારથી તમને સમજાવવાનું છે, બરોબર? અત્યારથી તમને એ સમજાવી છે કે જે ભૂલો કરી છે ને એનું વર્તમાનમાં સમજી ભવિષ્ય માટેની યોજના બનાવવાની. એને આવતા સમયમાં કોઈના પારદર્શક બને, દેશમાં નવી ચેતનાનો સંચાર કરવામાં વારસો ખૂબ જ ઉપયોગી છે. દેશના સાંસ્કૃતિક પ્રાકૃતિક વારસાના સ્થળોને થતા નુકસાન કે વિનાશ પ્રત્યે દેશના લોકોમાં જાગૃતિ આવે તે અનિવાર્ય છે. લોકોમાં જાગૃતિ આવવી જોઈએ, લોકોને સમજાવવું જ જોઈએ ને. ઘણા લોકોને ખબર જ નથી. મેં તમને કીધું એમ, બિચારાને ખબર ન હોય ક્યાંથી કરે? બરાબર? તો વારસાનું જતન, રક્ષણ, સંવર્ધન આ બધું કરવાનું છે. ડન છે? ચાલો, દેશના સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાના સ્થળોને થતા નુકસાન વિનાશ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે. જાગૃતિ ક્યારે આવે છે? અવેરનેસ ક્યારે આવે? અવેરનેસ ત્યારે આવે જ્યારે તમે એના પ્રત્યે ગંભીરતાથી વિચાર કરો, જ્યારે તમે એના પ્રત્યે એક છે ને કે એવા ભાવ સાથે એને જુઓ તો આવે. વારસાના જતન માટે માત્ર સરકાર જ નહીં, સામાન્ય પ્રજાએ, આપણે બધાએ, નાનેથી લઈ મોટા બધાએ ભૂમિકા નિભાવવી જોઈએ. વારસો એ દેશની પ્રજા માટે આદર્શ હોય, આપણા માટે એક મોટિવેશન આપે વારસો. બરોબર? નષ્ટ થતો અટકાવવો જરૂરી છે. વિદેશી પ્રજાઓના આક્રમણ અને આપણી સજાગતાના અભાવને લીધે આપણા વારસાને ભયંકર નુકસાન થયું. શું થયું? નુકસાન. તેની જાળવણી કરવા સરકાર સમસ્ત પ્રજાની નૈતિક ફરજ કરી રહી છે. આપણી બધાની ફરજ છે, આપણી બધાની ડ્યુટી છે, આપણી બધાની એક છે ભાગીદારી છે. આપણે આ કરવું પડશે, નહીં કરીએ તો ધંધે લાગી જાવું ભાઈ. જુઓ તમે, પર્યટન ઉદ્યોગ અને આપણો વારસો. યુનેસ્કો ભારતના ઘણા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળોને વૈશ્વિક વારસાની યુનેસ્કો નામનું જે સંગઠન છે એ શું કરે? ભારતના જુદા જુદા જે આપણા સ્થળો છે ને એની દેખરેખ કરે, ખોદકામ કરે, બાંધકામ, બરોબર? અને એવા સ્થળો છે જે જૂના પુરાણા વસ્તુઓ છે ને એનો સંગ્રહ કરાય. યુનેસ્કો વિશે મેં લખેલું છે. દેશ વિદેશના પ્રવાસીઓ આપણા સાંસ્કૃતિક પ્રાકૃતિક વારસાના સ્થળોને જોવા, જાણવા, સંશોધન કરવા માટે આવે છે. તેથી દેશના પર્યટન ઉદ્યોગનો વિકાસ થાય, તેમજ પરિવહન ઉદ્યોગને પણ લાભ થાય છે. પર્યટન ઉદ્યોગ જે તે રાજ્યની આર્થિક લાભ કરાવી આપે છે તથા લોકોની સાંસ્કૃતિક કલાઓ, પરંપરાઓ વિશ્વ સમક્ષ પ્રગટ કરવાની તક પૂરી પાડે છે. ઉપરાંત સ્થાનિક લોકોને રોજગારી મળે છે, લુપ્ત થતી કલાઓને નવજીવન મળે છે. શૈક્ષણિક ક્ષેત્રે પર્યટન ક્ષેત્રના અભ્યાસક્રમોનો વિકાસ થતા પર્યટન માર્ગદર્શક, ટુરિઝમ ગાઈડ હોય, આપણે કોઈ ફરવા જઈએ તો ગાઈડનો પણ સહારો લેતા. વિદેશી પર્યટકો આવવાથી દેશમાં વિદેશી હુંડિયામણ ભારતને પ્રાપ્ત થાય છે અને ભાતીગળ સંસ્કૃતિને ઓળખ વિશ્વ ફલક ઉપર કરાવી દેશની આગવી પ્રતિમાને ઉજાગર કરે છે. સાંસ્કૃતિક વારસાના સ્થળોની આસપાસ પાકા રસ્તા બનાવવા, રેલવે, પાણીની સુવિધા હોય, આ બધું હોવું જોઈએ તો લોકો આવશે, નકર ત્યાં કઈ આવું નહીં હોય તો કોઈ આવે નહીં. બરોબર? આ ઉપરાંત પર્યટન ઉદ્યોગનો લીધે ફોટોગ્રાફી, ઘોડો સવારી, નૌકા વિહાર જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન, ફેરિયાઓને રોજગારી મળી રહે, ભાતીગળ સંસ્કૃતિ, સ્થાનિક કારીગરો અને તેની વિશેષતાઓને મંચ મળી રહે. તો આજે આપણે થોડુંક ભણવું છે, બહુ વધારે ભણવું નથી, કારણ કે ઘણા લોકોની પરીક્ષા છે, હું સમજી શકું છું. બરોબર? હું પૂરેપૂરી રીતે સમજુ છું, એટલા માટે જ બહુ વધારે આપણે તમને લોડ નથી દેતા. બે ટોપિક દરરોજ પૂરા કરશું તોય આપણે ધીમે ધીમે આગળ હાલશું. બરોબર છે? તો આજે આપણે એટલું રાખવું છે. ક્લિયર છે બધાને? સમાજનો પેપર છે દીકરા, જોઈ લો. આપણા લેક્ચર જોઈ લો. જે મુદ્દો ન આવડતો હોય જોઈ લો. મેં આઈએમપી પ્રશ્ન દરેક ચેપ્ટરની શરૂઆતમાં લખાવેલા છે. દરેક ચેપ્ટરની શરૂઆતમાં આઈએમપી લખાવેલા છે. એ જ આઈએમપી પૂછાય. આજ પૂરતું આટલું રાખીએ છીએ બધા. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.